સોનાની વાત આવે ત્યારે પહેલા તો તમે આંખ બંધ કરીને જ્વેલરી ખરીદી લેતા, પહેરવા માટે પણ અને મુશ્કેલીના સમયમાં કામ પણ આવે એવી. પરંતુ જ્વેલરી સાથે એક મુશ્કેલી છે. પહેરવા માટે તો સારું છે, પણ જો રોકાણ માટે લેતા હો તો તેનો મેકિંગ ચાર્જ તમારું આખું ગણિત બગાડી શકે છે. સોનાની શુદ્ધતા અંગે પણ શંકા રહે છે. ઉપરથી જ્વેલરીને સલામત રીતે રાખવાની ચિંતા પણ રહેતી હોય છે. હવે પછી સોનામાં રોકાણ કેવી રીતે કરવું? જો તમને ખબર નથી તો જાણો કે હવે તમે સોનામાં ડિજિટલ રીતે પણ રોકાણ કરી શકો છો. તેનું એક માધ્યમ છે ETF. ગોલ્ડ ETFનો એક વધુ ફાયદો એ છે કે તેમાં જ્વેલરી જેટલું મોટું રોકાણ કરવાની જરૂર નથી. તમે નાની રકમથી પણ સોનાના ભાવમાં થતા વધારાનો લાભ લઈ શકો છો. તમે ઓનલાઈન કે ઘેર બેઠા તમારા મોબાઈલથી પણ ખરીદી કરી શકો છો. ફક્ત તમારા પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. સોનાના ETFનું 1 યુનિટ પણ ખરીદી શકાય છે. અને હા, જ્યારે ઈચ્છો ત્યારે તમારા પૈસા પાછા લઈ શકો, બરાબર એ રીતે જેમ તમે શેર બજારમાં ટ્રેડ કરો છો. ગોલ્ડ ETF હોય તો જ્વેલરી ક્યાં રાખવી એની ચિંતા પણ દૂર. જ્યારે સોનાનો ભાવ વધશે ત્યારે તમારા ETFનું મૂલ્ય પણ વધશે. હા, જો સોનાનો ભાવ નીચે આવશે તો થોડો ઘટાડો પણ સહન કરવો પડશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમો પર આધારિત છે. યોજનાથી જોડાયેલા તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.